ડાંગ હવા માલસામાનની હેરાફેરી કરતા કોમર્શિયલ વાહન પર પ્રેસના લખાણથી વિવાદ, પોલીસ અને આરટીઓને ગેરમાર્ગે દોરવાનો કારસો. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આવવા અને તેની આસપાસના સ્થાનિક બજારોમાં આજે એક અત્યંત ચોંકાવનારો અને કાયદાના લીરે લીરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગો પર વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા અને કોમર્શિયલ ગુડ્સ કેરિયર પર લોકશાહીના ચોથા સ્તર સામાન ગણાતા પ્રેસનું લખાણ પ્રદર્શિત કરી બિંદાસપણે ફ્રૂટની સપ્લાય અને વેપાર કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ દ્રશ્ય જોઈને સ્થાનિક જાગૃત નાગરિકો અને પ્રશાસનમાં અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી વિગતો અનુસાર આજ રોજ આવવાના ભરચક બજારમાં ફ્રૂટની હેરાફેરી કરી રહેલા એક સફેદ રંગના કોમર્શિયલ ટેમ્પા, જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર GJ21Y7503 છે, તેની આગળના કાચ પર સ્પષ્ટ મોટા અક્ષરોમાં લાલ અને સફેદ રંગનું પ્રેસ લખેલું બોર્ડ મારેલું જોવા મળ્યું હતું. વાહનની પાછળના ભાગે ફ્રૂટના બોક્સ અને કેરેટ ભરેલા હતા અને વેપારીઓ દ્વારા માલસામાનનું અનલોડિંગ થઈ રહ્યું હતું. આ વાહન કોઈ ન્યૂઝ કવરેજ કે માને મીડિયા હાઉસ સાથે દૂર દૂરથી જોડાયેલું ન હોવા છતાં તેના પર કાયદા વિરુદ્ધ જઈને આ પ્રકારનું લખાણ લગાડવામાં આવ્યું છે. સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા ઉઠાવાયેલા મુખ્ય પ્રશ્નો: પોલીસ ચેકિંગ અને કાયદાથી બચવાનો કિમિયો. હાઈવે, આંતરરાજ્ય સરહદો અથવા સ્થાનિક પોલીસ પોઈન્ટ્સ પર શાકભાજી કે ફ્રૂટ જેવા કોમર્શિયલ વાહનોનું નિયમિત ચેકિંગ થતું હોય છે. શું આ વેપારી પોલીસ તપાસ, દંડ અથવા આરટીઓની કાર્યવાહીથી બચવા માટે પ્રેસના નામે નકલી લખાણોનો આશરો લઈ રહી છે? મીડિયાના પવિત્ર નામે ગેરકાનૂની વેપાર. પત્રકારત્વ અને મીડિયા જગત સાથે સંકળાયેલા વાહનોની ઇમરજન્સી અને ન્યૂઝ કવરેજ માટે કેટલીક છૂટછાટો મળતી હોય છે. તેનો આ રીતે વ્યાપારી માલ સામાનની હેરાફેરી માટે દુરુપયોગ કરવો એ ગુનાહિત પ્રવૃત્તિ સમાન છે. જવાબદાર તંત્રોની નિષ્ક્રિયતા. ડાંગ જેવા સંવેદનશીલ અને સરહદી જિલ્લામાં કોમર્શિયલ વાહનો પર નિયમ વિરુદ્ધ આવા લખાણો લખીને ફરતા તત્વો સામે પ્રશાસન શા માટે કડક તપાસ હાથ ધરતું નથી? આ ગંભીર મામલે સ્થાનિક નાગરિકો અને મીડિયા સંગઠનો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. માંગ કરવામાં આવી છે કે ડાંગ જિલ્લા પોલીસ વડા અને પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ આ બાબતની તાત્કાલિક નોંધ લે. વાહન નંબર GJ21Y7503 ના માલિક અને ચાલક વિરુદ્ધ કાયદાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધી દંડાત્મક પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વેપારી કાયદાને ગેરમાર્ગે દોરવા માટે પ્રેસ કે અન્ય કોઈ સરકારી હોદ્દાના નામે ખોટા બોર્ડ લગાવવાની હિંમત ન કરે.